રાજકોટમાં જ વોર્ડ નંબર 15માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ભાનુ સોરાણી અને પ્રવીણ સોરાણીનું કોંગ્રેસમાંથી રાજીનામું સામે આવ્યું છે। વશરામ સાગઠિયા અને શહેર કોંગ્રેસથી છેલ્લા ઘણા સમયથી નારાજ હતા। કોળી સમાજમાંથી આવે છે પ્રવીણ સોરાણી। કોંગ્રેસે તેમની સાથે અન્યાય કર્યાનો પ્રવીણ સોરાણીનો આક્ષેપ છે। મેં મારા પત્નીના બદલે ટિકિટ માંગી તો કોંગ્રેસ ન આપી, આ કહ્યું છે પ્રવીણ સોરાણીએ। રાજકોટમાં કોંગ્રેસની એક પણ બેઠક નહીં આવે, આ પ્રકારનો દાવો તેમણે કર્યો। પ્રવીણ સોરાણીના રાજીનામાથી કોળી સમાજના અનેક વોર્ડમાં અસર પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય। મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। વોર્ડ નંબર 15ના નેતા કોંગ્રેસના આગેવાન પ્રવીણ સોરાણી અને તેમના પત્ની ભાનુબેન સોરાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। મારી સાથે પ્રવીણભાઈ સોરાણી છે। પ્રવીણભાઈ, છેલ્લા ઘણા સમયથી વિવાદ છે તે ચાલતો હતો ને હવે અંતે તમે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે। હું હાલની પરિસ્થિતિ મુજબ આ શહેર કોંગ્રેસની નેતાગીરી સાથે અને અમારા વોર્ડના અમુક કોંગ્રેસના આગેવાનો સાથે હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસમાં રહીને કામ કરી શકે મારી પરિસ્થિતિ નથી, જેના કારણે મેં રાજીનામું આપ્યું છે। હું કોંગ્રેસનો આભાર માનું છું કે મને કોંગ્રેસમાં ઘણું મળ્યું, 5 વાર મને ટિકિટ આપી છે, પણ દુઃખની વાત એ છે કે આટલી બધી મારી જિંદગીની ખસી નાખ્યા પછી પણ જ્યારે મને પોતાને પાછી ફરીથી ટિકિટ દેવાનો વારો આવ્યો ત્યારે મારી સાથે અન્યાય થયો છે। મુખ્ય મુદ્દો મારો આ છે। શું અન્યાય થયો તમારી સાથે? મને ટિકિટ નથી આપી આ વખતે। નહીં, પણ વાત એવી હતી કે ભાનુબેનને ટિકિટ આપે છે ને મારા મિસિસની પત્ની છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ ખરાબ છે, તબિયત ખરાબ ન હોવાના કારણે હું છેલ્લા 6 મહિનાથી મારી એક જ વાત છે કે આ વખતે મારે લડવાનું છે। તો સરકાર પણ 5 વર્ષે અનામત બદલાવી નાખે છે, તો ત્યાં અમે પણ કોળી સમાજના મુખ્ય મતદાર હોય, તો અમને છેલ્લા 15 વર્ષથી કોળીને 3 વાર મહિલાને ટિકિટ આપવામાં આવે, તો શા માટે અમારી સાથે આવો અન્યાય? અમારો હક નથી? સરકાર પણ 5 વર્ષે અનામત બદલાવે છે, તો અમે પણ ત્યાં બીજા ક્રમના મતદાર છીએ, તો અમને શા માટે ટિકિટ નહીં? હવે પ્રવીણભાઈ શું કોઈ અન્ય પાર્ટીમાં જોડાશે પ્રવીણભાઈ કે શું કામ કરશે? હાલ અત્યારે અન્ય પાર્ટીમાં હું ક્યાંય જોડાવાનો નથી। તમે ભાજપના નેતાઓના સંપર્કમાં છો, આવો ઘણા બધા વાર આક્ષેપ થઈ ગયા છે, તો હવે ભાજપમાં હું કોઈના સંપર્કમાં નથી। મારે ભાજપમાં જોડાવવું હોય તો હું તો તમને અત્યારે ન કહું ખેસ પહેરીને પછી ન આવું? પછી નહીં પહેરો ને? અત્યારે હાલ હું ખેસ નથી પહેરવાનો, હું એમ નથી કહેતો। રાજકારણી એવું જ કહે અત્યારે હું ખેસ નથી પહેરવાનો। એટલે પ્રવીણ સોરાણી કે જેમને પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી છે અને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે। પોતે દાવો કરી રહ્યા છે કે શહેરનું વાતાવરણ જોતા આ વખતે શહેરમાં કોંગ્રેસને એક પણ સીટ છે તે આવવાની નથી। શહેરની નેતાગીરી છે તે જ્યાં નિષ્ફળ ગઈ છે ને તેના કારણે જ તેમને આ રાજીનામું આપ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।